રત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝને સુરત શહેર વિસ્તારમાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા અપીલ સૂચના અનુસંધાને પીઆઈ ગોહિલ તથા સેકન્ડ પીઆઈ બી પરમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.આર. પટેલના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ભરતસિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાહુલકુમાર અનંતરાવ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામજી કાળુભાઈએ બાતમીના આધારે સચિન જીઆઈડીસી બરફ ફેક્ટરી પાસે મહાલક્ષ્મીનગર પાસે દેશી હાથ બનાવટીના તમંચા અને જીવતા કરતૂત સાથે મૂળ યુપીનો અને હાલ સચિનમાં રહેતા શશિકાંતસિંહ ઉર્ફ સોનુ જયસિંહ કુર્મીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંતસિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી, ઉંમર વર્ષ 20, અને એ અભિમન્યુ મોર્યાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો। આ મૂળ જે વતની છે ઉત્તર પ્રદેશનો છે, ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ, મૂળ ત્યાંનો રહેવાસી છે। છેલ્લા 15 થી 20 દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચું રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે। અને આ તમંચો ક્યાંથી લાવેલો, કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી, પરંતુ એવું જણાવે છે કે યુપીથી એ આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં છૂટક મજૂરી કરતો હતો। પ્રાથમિક પૂછપરછમાં વેરીફાઈ કરતાં એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ જે તે લગભગ એકાદ વર્ષ પહેલાં એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો, એટલે ક્રિમિનલ એન્ટિસિડન્ટ પણ આ આરોપી વિરુદ્ધમાં